આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે પ્રવૃત્તિ પોથીમાં આપેલી વર્કશીટ છે તે સમજ ચર્ચા કરી છે અને તે વર્કશીટ પૂરી છે. હવે તેના ઉપરથી આપણે એક અહીં ગેમ રમવાની છે. તો ચાલો બાળકો, તમે બધા તૈયાર છો? ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો. સરસ મજાનું કમળ કરો. સરસ મજાનું પતંગિયું કરો. સરસ મજાની તાલી પાડો. સરસ, શાબાશ, વેરી ગુડ. ચાલો તો તૈયાર છો ને? હવે સાંભળો, અહીંયા આપણે એક ગેમ જેવું રાખેલું છે જેમાં આપણે આ બધું ચિત્રો દોર્યા છે. એ કેટલા છે એ જેને હું ઊભા કરું એને ગણી અને એ ત્યાં લખવાના છે. જે ઝડપથી યાદ રાખી શકશે અને લખી શકશે, બરોબર, તેને આપણે બધા તાલીઓથી વધાવશું. તો ચાલો તૈયાર છો ને? ચાલો પહેલાં આપણે ગેમ રમી લઈએ, પછી એની આપણે સમજ આપશું. ચાલો ઊભા થાવ પહેલાં. ચાલો બેન, જો અહીંયા ચોક છે, લઈ લો. ચાલો આ શું છે? હા, કેટલા છે? લખો. હવે લખવાના છે ને તમારે? હા, સરસ. ચાલો હવે પછીનું કોણ ગણશે? ચાલો ભાઈ, ચાલો શું છે આ? ગોળ. કેટલા છે? ગણો તો. લખો. હાલો. ચાલો પછી કોણ ગણશે? ચાલો ભાઈ, ચાલો આ શું છે? અને આપણે તીર કહેશું. ગણો તો કેટલા છે? ગણો તો. કેટલા છે? 5 તીર છે. લખો. સરસ, વેરી ગુડ. ચાલો એના પછી કોણ લખશે? ચાલો ભાઈ, કેટલા છે? આ શું છે? અને શું કહેશું? ચોરસ કહેવાય. શું કહેવાય? હા, કેટલા છે? ગણો તો. હા, લખો તો. સરસ. ચાલો એના પછી કોણ આવે છે? ચાલો બેન, ચાલો કેટલા છે? આ શું છે? આ શું કહેવાય? આને આ ચોરસ છે. આને શું કહેવાય? ત્રિકોણ કહેવાય. શું કહેવાય? કાંઈ વાંધો નહીં હો. કેટલા છે? ગણો તો. 2 છે. લખો તો. 2 લખો. 2 બગડે. 2 ભૂસો. એ ભૂસો. અને 2 લખતા આવડે છે? કેમ લખાય 2? હા, સરસ. કાંઈ વાંધો નહીં હો, પ્રયત્ન કર્યો છે. તો અહીંયા સૌથી ઝડપથી અને વ્યવસ્થિત ગણવામાં આપણે વંશભાઈએ અને જયભાઈએ વ્યવસ્થિત કર્યું છે. બાકી ચિત્ર ઓળખવામાં અને ગણવામાં વાર લગાડી છે. તો આપણે વંશભાઈ ઊભા થાય, જયભાઈ ઊભા થાય, એની તાલી પાડી દો કે જેણે ચિત્ર ઓળખી લીધા છે અને ગણી લીધા છે અને ઝડપથી લખી લીધા છે. સરસ, વેરી ગુડ, શાબાશ. ચાલો બેસી જાઓ. તો આવી રીતે આપણે કોઈ પણ ચિત્ર હોય તો એ ચિત્ર કેટલા છે એ ફટાફટ ગણી અને સામે આપણે અંક લખવાના હોય છે. જેટલી ઝડપથી તમે લખો એ પેલા વિજેતા ગણાય છે. તો તમે બધાએ સરસ પ્રયત્ન કર્યો છે. આવી રીતે કંઈ પણ વસ્તુ હોય એ તમે ગણી શકો ને. માનો કે હાથના પંજામાં તો આંગળીઓ ગણતા આવડે જ છે તમને, વસ્તુ ગણતા આવડે જ છે તમને. કોડી ગણો છો, પછી ગોળી ગણો છો, મણકા ગણો છો, આ બધું તો તમે ગણો જ છો. પણ આવી રીતે કોઈ ચિત્રો આપ્યા હોય અને તમને એમ કે ચાલો ફટાફટ ગણી અને અંક લખો,
તો આપણે ઝડપથી લખી શકીએ એવા આપણે સરસ રીતે પ્રયત્ન કરવા જોઈએ. તો આવી રીતે બધાને ખ્યાલ આવી ગયો? ચાલો, પહેલા કેટલા સ્ટાર છે? પછી કેટલા ગોળ છે? સરખું જોવો, કેટલા છે? સરસ, 3 છે. પછી કેટલા તીર છે? કેટલા છે? પાછળ સરખા ગણજો, કેટલા કહેવાય? 5. હા, ચાલો. પછી કેટલા ચોરસ છે? કેટલા છે? સરસ. અને પછી કેટલા ત્રિકોણ છે? હા, તો આવી રીતે તમારે અલગ અલગ ચિત્રો દોરીને એને ગણતા શીખવાનું છે. તમે બધાએ સરસ પ્રયત્ન કર્યો. મજા આવી ગઈ? ખૂબ મજા આવી. તો આવી રીતે બીજા ચિત્ર દોર્યા હોય તો તમે ગણી શકો ને? સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. કોઈ પણ વસ્તુ હોય, તમે થોડાક મોટા થયા હોય તો પછી પૈસા ગણવા જોઈએ ને? એ તો આવડી જાય. કયો તો એ તો ગણતા આવડી જાય. આવડે ને? એ પણ જરૂરી છે. એટલે આપણે બધું ગણતા શીખવાનું છે. ખ્યાલ આવી ગયો? ચાલો, મજા આવી ગઈ? ચાલો, સરસ મજાની તાળી પાડી દો. સરસ, વેરી ગુડ, શાબાશ.